જય ગણપતિ બાપા। જો મિત્રો આ લોટીમાં પાણી છે, આ બરણીમાં ગૌખળ છે ને સાલિયામાં દૂધ નાખવાનું છે ને મિત્રો નાની વાડકીમાં દહીં છે। આ અબીલ ગલાલ અને કંકુ છે મિત્રો। અને નાળાસળી પણ છે, દાદાને જનોઈ બનાવવાની છે। પહેલાં નવરાવી દેવી, પછી આ નાળાસળી છે આમાં રાખી દેવી। હવે નવરાવી દેવાના છે દાદાને, અને પછી અબીલ ગલાલ કંકુ અને જનોઈ ચડાવી રીધી સીધી માતાજીને બેસાડી દેવાના છે બાજુમાં। ત્યાર પછી જો તમે નવરાવી દીધા છે, કમ્પ્લેટ જનોઈ ચડાવી દીધી છે, રીધી સીધી માતાજીને છે પણ જનોઈ ચડાવી દીધી છે, બાપાને પણ જનોઈ ચડાવી દીધી છે। ને હવે દીવો આપણે પ્રગટાવી દેવી, ચારણ કરી નાખવી, દીવો પ્રગટાવી દેવી। પવન બહુ છે મિત્રો, પવન આવે છે ને એના હિસાબે દીવો થોડોક ઓલવાઈ જાય છે મિત્રો। જો હવે આ બધું ગૌખળ છે, આમાં પાણી હતું, આ દહીં છે, આ તો બાપાને હવે એમ કેવી કે બાપા રાજી રાજી થઈ જાય। બાપા હે ગણપતિ બાપા, હે ગણપતિ બાપા મોરિયા। આવતા વર્ષે જલ્દી વહેલા વહેલા આવજો, ચોખ્ખા ઘીના લાડુ તમને જમાડશું ફરીવાર। અને બાપા આ વર્ષે વરસાદનું એવો વરસાદ પડવો જોઈએ ને બાપા કે અમે થાકી જવા જોઈએ। હા, એટલે આવતી સાલ તમને ઝાઝા બધા લાડુ જમાડવી અમે, અને પ્રેમથી અમે પણ જમીએ અને તમને પણ જમાડીએ દાદા। અમે ઘરમાં 4 જણા છીએ બાપા। અમારે દીકરાના વહુ છે એ આંટો ગયા છે ગણેશ ચોથ કરવા, અને અમે 3 છીએ। અમારા બાપુજી ગયા છે બોટાદ એમના બેનના ઘરે, લઈ આવી જાય છે સાંજે। અત્યારે અમે 3 જણા છીએ છોકરો। જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા। લાગ રાખજો અને દયા કરજો બાપા અમારી ઉપર, રીધી સીધી સહિત બાપા। જય ગણપતિ બાપા। પવન બહુ લાગે છે મિત્રો, દીવો ઓલવાઈ જાય છે, બારી બંધ કરવી પડશે, જોરદાર પવન લાગે છે ને દીવો ઓલવાઈ જાય એવું લાગે છે મિત્રો। કારણ કે દીવો ઓલવાઈ જાય ને તો બાપાને રી ચડી જાય, થોડીક ખીજાઈ જાય બાપા। એટલે જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા। જો તમે આ બધું દીવોનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ચારણ કરી વાળું છે, દીવો કરી દીધો, રીધી સીધી માતાજી પણ બેસાડી દીધા છે। જો મિત્રો એક લાડવો ચારણ કરતાં કરતાં ભાંગી ગયો, અડ્યા પહેલાં ભાંગી ગયો, એટલે બાપાએ જમી લીધું છે એવું નક્કી છે। જય ગણપતિ બાપા। આ છે અમારે ઘરનું મંદિર મિત્રો। માતાજી છે અમારે કુળદેવી ચંડી ચામુંડા, અને આ છે અમારું ચક્ર। આ જોવાથી ને અમારે કોઈને કહેવું ન પડે કે અમે કોણ છીએ, તમને જાતે ખબર પડી જાય કે આ લોકો કેવા છે, કોણ છે, કઈ જ્ઞાતિ છે। જય મા ચોટીલાવાળી રણચંડી દુર્ગા ચામુંડા, જય માતાજી। હે બાપા, હે બાપા ગણપતિ બાપા મોરિયા। રીધી સીધી સહિત પધારજો અમારા ઘરે લાડુ ખાવા, અને આવતી સાલ પણ જલ્દી વહેલા પધારજો બાપા। જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા।